બોડેલીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કિસ્સા કાતરુઓ ત્રાટક્યા, જેમાં કોંગ્રેસી નેતાઓ, કાર્યકરો, વેપારીઓ તેમજ પ્રેસ રિપોર્ટરોને ટાર્ગેટ કર્યા। પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ કિસ્સા કાતરુઓને મોકળું મેદાન મળ્યું। એક કિસ્સા કાતરુ પકડાઈ જતા પબ્લિકે મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો। વડોદરાના કોંગ્રેસના પીઢ કાર્યકર નેતા ચંદ્રકાંત ભથ્થુભાઈના ₹45,000 તેમજ વડોદરાથી આવેલ આરિસ મૌલવીના ₹13,000 તથા 3 ATM કાર્ડ, એક ડેબિટ કાર્ડ તથા ડેઇલી બોડેલી ન્યૂઝના પત્રકાર મયુદ્દીન ખત્રીના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ, 2 ATM, પાન કાર્ડ તથા ₹1,000, છોટાઉદેપુર બોડેલીના વેપારી સેલના પ્રમુખ અમજદભાઈ ખત્રીના ₹9500 તેમજ બોડેલીના વેપારી રફીક સુલતાન ખત્રીના 33,000નો કિસ્સા કાતરુઓએ હાથ ફેરો કર્યો હતો તેમજ અન્યોના પણ પૈસા તથા રકમોની તફચંડી કરી બનાવને લઈ આખા બોડેલી નગરમાં તર્ક વિતર્ક સર્જાયું હતું। ભોગ બનનાર નેતાઓ તથા અન્ય ભોગ બનનારાઓએ બોડેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી। બોડેલી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આ કામમાં કેટલા વ્યક્તિ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી। 1500 થી 2000 ચૂંટણી કાર્ડ બી છે મારું, વડોદરા આરિસ મૌલવી આજે ભારત જોડો ન્યાય યાત્રામાં તમે આવ્યા છો, તમારું પણ ખિસ્સું કપાયું છે, કેટલા ગયા, શું હકીકત છે? पहली बात तो भारत जोड़ो यात्रा એટલે नफरत की राजनीति छोड़ो और मोहब्बत की राजनीति को लेकर લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે। ત્યારે મેં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તમામ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ, એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી દેશે, પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે। કેટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે, એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં। તો આ તો બહુ મોટી છે, પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે, બેરોજગારીનો એક પ્રકાર છે। લોકોની પૈસા ગયા છે, પોલીસ સ્ટેશન પાસે છે, હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય કે એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મળે બેસી રહે। એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને બોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને અમે આગળ વધીએ। તમારા કેટલા ગયા? મારા 45,000 ગયા, 50,000માંથી 5,000 વાપરેલા અને 45,000 ગયા। આ બીજાના કોઈના 25 ગયા છે, કોઈના 10 ગયા છે, કોઈના 5 ગયા છે, આવા બધાના રૂપિયા ગયા છે। એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતરુઓ અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા। અંદાજે કેટલા લોકોના ખિસ્સા કપાય એવું લાગે તમને? અંદાજે તો કંઈ આંકડા લઈને થોડી બેઠા છે ના, પણ તોય અહીંયા